સુરેન્દ્રનગરમાં ભાજપ કિસાન મોરચાના પ્રમુખ પર ફાયરિંગનો મામલો સામે આવ્યો છે તો ચોટીલામાં કિસાન મોરચાના પ્રમુખના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। ભીખાભાઈ રાઠોડના ઘરના દરવાજા પર ફાયરિંગ કરવામાં આવ્યું। જૂના બંદૂકના કારણે ફાયરિંગ થયાની વિગતો સામે આવી છે તો અગાઉ એક વાહન અકસ્માતને લઈને મન દુઃખ થયું હતું અને અજય ધાધલ નામના શખ્સે આ ફાયરિંગ કર્યું। કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે તો ચોટીલા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો ભીખાભાઈ રાઠોડના ઘરના દરવાજા બહાર ફાયરિંગ કરવામાં આવ્યું હતું તેને લઈને ઘણા સવાલો ઉદ્ભવી રહ્યા છે। સંવાદદાતા અક્ષય મારી સાથે જોડાઈ ગયા છે। અક્ષય, ફાયરિંગનો મામલો સામે આવ્યો છે, સ્થાનિક તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। અક્ષય જી, ચોક્કસથી વાત કરવામાં તો ચોટીલા જે તાલુકાના ભાજપ કિસાન મોરચાના જે પ્રમુખ છે ભીખાભાઈ લકરાભાઈ રાઠોડ, તેમના ઘર પાસે અકસ્માતનો બનાવ બન્યો હતો। એક કાર છે તેમના ઘરની દિવાલ સાથે અથડાઈ હતી, જે બાબતે તેમને કાર ચાલકને સામાન્ય રીતે જે ઠપકો આપી રીતે કહ્યું હતું, કાર જોઈને ચલાવવા માટેની જે છે ઠપકો આપ્યું હતું, જે બાબતનું મનદુખ રાખી અને અજય ધાધલ નામના જે શખ્સ છે તે શખ્સ તેમના ઘરે ધસી આવ્યા હતા અને ક્યાં ગયા કિસાન મોરચાના પ્રમુખ ભીખાભાઈ તેમ કહી અને તેમના ઘરના દરવાજા પર છે એ આડેધડ છે એ ગોળીબાર કર્યો હતો, જેને લઈને આસપાસના લોકોમાં પણ ક્યાંક ને ક્યાંક ભય અને નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। આજે ફાયરિંગની ઘટના છાસવારે સુરેન્દ્રનગર જિલ્લામાં બની રહી છે, તેમજ ખાસ કરીને ચોટીલા પંથકમાં જે આ ફાયરિંગનો બનાવ બન્યો છે તેને લઈને ક્યાંક ને ક્યાંક ચોટીલા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે। ચોટીલા તાલુકામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ ખાડે ગઈ હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે અને જેમ ઘોડા છૂટી જાય અને ત્યારબાદ તાળા મારવાની જેમ પોલીસે હવે ફાયરિંગ અંગેની ફરિયાદ નોંધી અને આરોપીને પકડવાની જે તજવીજ છે એ હાથ ધરી છે। જી અક્ષય, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। સમાચારમાં આગળ વાત કરીશું શહેરની ઝેરી હવા વિશે। અમદાવાદની હવા હવે ઝેરી બની રહી છે। અમદાવાદમાં એક્યુઆઈ 199 પહોંચી ગયો છે, ત્યારે ગ્યાસપુર વિસ્તારમાં એક્યુઆઈ 233 અને રખિયાલ વિસ્તારમાં એક્યુઆઈ 249 જોવા મળી રહ્યો છે। તો રાયખડ એર ક્વોલિટી ઇન્ડેક્સ 290 પર પહોંચ્યો છે, જ્યારે એરપોર્ટ વિસ્તારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 205 જોવા મળી રહ્યો છે। તો અમદાવાદ શહેરમાં જે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધતું જઈ રહ્યું છે। એક તરફ ટ્રાફિકની જે સમસ્યા છે તે વધતી જઈ રહી છે તો બીજી તરફ જે પ્રદૂષણનું પ્રમાણ છે તે પણ વધતું જઈ રહ્યું છે। તો અમદાવાદની હવા જાણે હવે ઝેરી બનતી જઈ રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ છે। તો હવે એક નજર તેના પર પણ કરી લઈએ કે એક્યુઆઈને કેટલી કેટેગરીમાં વિભાજિત કરવામાં આવતી હોય છે। દેશમાં એક્યુઆઈને રીડિંગના હિસાબે કુલ 6 કેટેગરીમાં વહેંચવામાં આવતું હોય છે, જેમાં એક્યુઆઈ 0 થી 50ની વચ્ચે છે, એટલે કે સારી એટલે કે હવા શુદ્ધ છે તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળતી હોય છે, અને 51 થી 100ની વચ્ચે એટલે કે હવાની શુદ્ધતા સંતોષકારક હોતી હોય છે, જ્યારે 101 થી 200ની વચ્ચે હોય છે તો તેને મધ્યમ ગણવામાં આવતી હોય છે, અને ત્યારબાદ 201 થી 300ની વચ્ચે જ્યારે હોય છે એક્યુઆઈ ત્યારે તેને ખરાબ ગણવામાં આવતી હોય છે। હવે જો વાત કરવામાં આવે એક્યુઆઈ 301 થી 400ની વચ્ચે છે તો તે ખૂબ જ ખરાબ ગણવામાં આવે છે, અને 401 થી 500ની વચ્ચે છે તો તેને ગંભીર શ્રેણીમાં ગણવામાં આવતું હોય છે। તો આ જે અત્યારની પરિસ્થિતિ છે તેને લઈને સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટનું નિવેદન પણ સામે આવ્યું છે। સ્વાસ્થ્ય પર પ્રદૂષિત હવાની અસર થઈ રહી છે તે પ્રકારનું નિવેદન પણ તેમના દ્વારા આપવામાં આવ્યું છે। આવા સમયે ખાસ કરીને એ લોકોએ ખૂબ સાવચેતી રાખવાની છે કે જેને એલર્જીક ઇશ્યુઝ છે અને એની અંદર સૌથી કોમન જોઈએ આપણે તો એ અસ્થમા હોય છે, અને બીજા લોકો જે કહીએ કે જેને આઈ ડ્રાય રહેતી હોય એવા લોકોને પણ એની અસર થતી હોય, એટલે આઈની ડ્રાયનેસ વધારે થાય અથવા એલર્જીક એમ કહેવાય ને કે બ્લેફરાઇટિસ એટલે આઈ રિલેટેડ રોગ થઈ શકે। એ જ રીતે શ્વાસ રિલેટેડ જોઈએ તો અસ્થમા અને ઘણીવાર એનાથી બ્રોન્કાઇટિસ પણ થઈ શકે, એટલે આવા દરેક લોકોએ સાવચેતી રાખવાનો સમય છે અત્યારે। અને સાવચેતીના ભાગરૂપે આપણે કહીશું તો જ્યારે એમને એવા એરિયામાં કે જે તે એરિયામાં જ્યાં હાઈ પ્રદૂષણ છે ત્યાં જાય ત્યારે ડેફિનેટલી માસ્ક પહેરે। તો અમદાવાદ શહેરમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને અમદાવાદની હવા જાણે ઝેરી બનતી રહી હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે, કારણ કે
AQI 199 અત્યારે પહોંચી ચૂક્યો છે અને એટલા માટે જ અમદાવાદ શહેરની જાણે હવા અત્યારે પ્રદૂષિત થઈ હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. હવે ગ્રાફિક્સના માધ્યમથી પણ સમજવાનો પ્રયાસ કરીશું કે આખરે અમદાવાદ શહેરની પરિસ્થિતિ કયા પ્રકારની જોવા મળી રહી છે. અમદાવાદ શહેર, વડોદરા શહેરની વાત કરવામાં આવે તો વડોદરામાં છેલ્લા 8 દિવસનો આ AQI છે 164 અને જેમ જેમ દિવસો વધતા જાય તેમ તેમ પ્રદૂષણનું પ્રમાણ વધતું જોવા મળી રહ્યું છે. સુરતમાં છેલ્લા 8 દિવસની વાત કરીએ તો અત્યારે 209 પર AQI જોવા મળી રહ્યો છે. રાજકોટની વાત કરીએ તો રાજકોટમાં અત્યારે 197 જેટલો AQI જોવા મળી રહ્યો છે. એટલે ગુજરાતના 4 પ્રદૂષિત શહેર અત્યારે અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાની આપણે વાત કરી રહ્યા છીએ. અમદાવાદમાં છેલ્લા 8 દિવસમાં AQI અત્યારે 184 ઉપર, એટલે કે લગભગ 184 થી 190 સુધી અત્યારે પહોંચી ગયો છે AQI. એટલે અમદાવાદ શહેરની જે હવા છે તે ધીરે ધીરે પ્રદૂષિત બનતી જઈ રહી છે. અમદાવાદ શહેરના છેલ્લા 8 દિવસના AQI આપણે જોયા. હવે વડોદરા પર નજર કરીએ કે વડોદરામાં શું સ્થિતિ છે. 8 દિવસનો AQI છે. જેમ જેમ દિવસ વધતા જાય છે તેમ તેમ અહીંયા 18 તારીખની વાત કરીએ તો 184 પર AQI જોવા મળી રહ્યો છે અને અત્યારે 20 તારીખની લગભગ વાત કરવામાં આવે તો 177 પર અત્યારે AQI નો જે આંક છે તે પહોંચ્યો છે. એટલે વડોદરા શહેરમાં પણ હવા ક્યાંક ધીરે ધીરે પ્રદૂષિત બનતી જઈ રહી છે. સુરતની હવે વાત કરીએ તો સુરતની અત્યારે જે પરિસ્થિતિ છે તેનો AQI જો 209 પર અત્યારે પહોંચી ગયો છે. અત્યારે અમદાવાદ શહેરનું લગભગ 190, ત્યારે સુરત શહેરમાં 209 પર AQI પહોંચી ગયો છે. એટલે ત્યાં આગળ જે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધારે વધી ગયું છે, કારણ કે સુરત એ ઔદ્યોગિક નગરી ગણાતી હોય છે અને ત્યાં આગળ હવામાં જે પ્રદૂષણનું પ્રમાણ છે તે વધી રહ્યું છે. હવે રાજકોટ પર નજર કરીએ કે રાજકોટમાં કયા પ્રકારની સ્થિતિ છે. છેલ્લા 8 દિવસનો AQI શું કહી રહ્યો છે. આ આંકડા છે 8 દિવસના અને આજની વાત કરવામાં આવે તો 197 સુધી AQI પહોંચી ગયો છે. એટલે રાજકોટમાં પણ હવા પ્રદૂષિત ધીરે ધીરે થઈ રહી છે. એટલે અમદાવાદ શહેર હોય, સુરત શહેર હોય કે પછી રાજકોટ હોય, તમામ આ જે વિસ્તારો છે ત્યાં આગળ ધીરે ધીરે પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. રાજકોટમાં પણ અત્યારે 197 પર AQI જોવા મળી રહ્યો છે. એટલે અમદાવાદ શહેર કરતાં પણ રાજકોટમાં હવાનું પ્રદૂષણ જે છે તે વધતું જઈ રહ્યું છે. તો અમદાવાદ શહેરનો AQI 199 પહોંચ્યો છે. ત્યારે અમદાવાદ શહેરમાં પણ પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે. ત્યારે હવાના પ્રદૂષણથી હવે કયા પ્રકારની બીમારીઓ થઈ શકે છે તેના પર પણ નજર કરીએ તો દિમાગમાં સ્ટ્રોક આવવો તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. ડિમેન્શિયા અને પાર્કિન્સન જેવા રોગનો પણ ખતરો થઈ શકે છે. તો આંખો આવવી તેમજ આંખ સુકાઈ જવી અને મોતિયો આવી શકે છે તે પ્રકારની પરિસ્થિતિ પણ જોવા મળી શકે છે. હાઇપરટેન્શન, હૃદયરોગનો હુમલો અને હૃદયના અનિયમિત ધબકારાનું પણ કારણ બની શકે છે. તો ફેફસાનું કેન્સર થઈ શકે છે. અસ્થમા જેવા રોગ પણ થઈ શકે છે. જ્યારે હવામાન પ્રદૂષણ થતું હોય છે ત્યારે આ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી શકે છે. લીવર કેન્સરનો પણ મામલો જોવા મળી શકે છે. પ્રદૂષણ લોહીને પણ પ્રભાવિત કરે છે. જ્યારે હવા પ્રદૂષિત થાય છે ત્યારે આ તમામ પરિસ્થિતિ જોવા મળી શકે છે. રક્ત વહન થવાની જે ક્ષમતા છે તેના પર પણ પ્રભાવ પડી શકે છે. તો પ્રદૂષણ મોટાપા પર પણ પ્રભાવ નાખે છે અને મેટાબોલિક સિન્ડ્રોમ પણ થાય છે. જ્યારે હવા પ્રદૂષિત બને છે ત્યારે શારીરિક જે પરિસ્થિતિ છે તેમાં ઉપર નીચે જોવા મળી શકે છે. પ્રદૂષણની સીધી અસર પેટ પર પણ પડી શકે છે. ગેસ્ટ્રિક કેન્સર થઈ શકે છે, પેટના રોગ થઈ શકે છે તેમજ પેટમાં સોજો પણ આવી શકે છે. આ તરફ પેશાબની જે કોથળી છે તેનું પણ કેન્સર થઈ શકે છે. કિડની કેન્સર પણ થઈ શકે છે. તો પ્રોસ્ટેટમાં વૃદ્ધિનું કારણ પણ પ્રદૂષણ બની શકે છે. એટલે હવા પ્રદૂષિત જો થાય છે તો શારીરિક તમને તમામ તકલીફો થઈ શકે છે. પ્રદૂષણની સૌથી વધારે ખરાબ જે અસર છે તે તમારા શરીર પર પડે છે. આ સાથે ચામડીને લગતા રોગો પણ થવાની